કાકુ શું થયું નાના શેઠ? આપની ત્યાં તો પૂજા હતી ને? તો પછી બધાએ આમ કામ? क्यों ने શું થયું છે? હું પાછી બેભાન થઈ ગઈ હતી. માફી નાના શેઠ, મને સાચે ખબર જ નથી પડતી કે મારી સાથે શું થાય છે. બા, મારી લીધે તમે બધા હેરાન થાવ છો અને માફ કરી દેજો. અને નાના શેઠ, તમે છે ને હવે મને હોસ્પિટલ મૂકી આવો એટલે એક વાત પતે. નહીં કંકુ, તારે ક્યાંય પણ જવાની જરૂર નથી. અને જો તારે જવું પડે ને તો કંકુ હું તારી સાથે આવીશ. કંકુ, અત્યારે આપણે તારા ઈલાજ માટે જ જઈ રહ્યા છીએ. ગુલાબભાઈ, તમે ક્યારે આવ્યા? તને જરૂર પડી ને ત્યારે તારી મદદ કરવા માટે અને તારો મારા પર જે ઉપકાર છે ને એ ઉપકાર ઉતારવા માટે. બેન, મને કઈ સમજાતું નથી. કંકુ, સમય આવે તને બધું સમજાઈ જશે, પણ અત્યારે તું મારી સાથે આવવાની તૈયારી કર. મારી લીધે કેટલા હેરાન થાય છે. માવડી, આવું શું કામ કરો છો મારી સાથે? જેણે પણ આ બધું કર્યું છે ને એણે બહુ ભયાનક રીતે છોકરીને કાબૂમાં કરી છે. પણ મારે શું, મને મારા કામના પૈસા મળી જાય છે ને એટલે બસ. બેને મને કહ્યું હતું એ સમય હું આવી ગયો. હવે હું કામ ચાલુ કરી દઉં. બાપા, કેવું બની ગયું? હું તો હજી યાદ કરું છું ને તો મને આમ ધ્રુજારી છૂટી જાય છે. અરે કંકુડીમાં 5 માળાની તાકાત આવી ગઈ હતી, આમ જોરાવર બની ગઈ હતી. તમે જોયું કેવી મમ્મીને ધક્કો મારી દીધો આમ. ભાભી, કંકુએ ધક્કો માર્યો નતો, એનાથી ધક્કો લાગી ગયો તો. ઓ પ્રિયાબેન, ધક્કો માર્યો તો. ધક્કો મારવામાં અને લાગવામાં ફરક હોય, મેં જોયું તું. ધક્કો માર્યો તો આમ. જ્યોતિ, જે હોય પણ બધાને ખબર છે કે ત્યારે કંકુ ભાનમાં નહોતી. એટલે જ તો શ્રી, મમ્મી અને કાકાએ આ વાત ધ્યાનમાં લીધી જ નથી. અને તમે લોકો આ વાત પકડીને બેસી રહ્યા છો. અરે યોગિતાબેન, આ જ્યોતિની વાત સાચી છે. આ કંકુએ ભાનમાં નહીં હોવાનું નાટક કરીને ખાર કાઢી લીધો છે. અને આ બધા ખેલ ચાલુ રાખીને છે ને હવે એવું જ બતાડશે કે હું ભાનમાં નથી. હા, બરાબર છે. દેવાંગ, તું છે ને ગૌરંગભાઈ જેવું નહીં કર. ગૌરંગભાઈ તમન્ના ભાભીની દરેક વાતમાં હાય હા કરે છે ને, એવી રીતે તું જ્યોતિની દરેક વાતમાં હાય હા નહીં કર. એ યોગિતા, ખોટી વાત નહીં કર, સમજી ને? દેવાંગ જે કહે છે ને એ સમજવાનો પ્રયત્ન કર. કંકુએ આવું વર્તન ઘરની બહાર જાહેરમાં કર્યું હોત તો શું થાત? આપણા ઘરની ઇજ્જત ના તો ધજાગરા ઉડી જાત ને. હા, તો એવું તો થાત.
શું કહું છું, આપણે બધા ભેગા મળીને છે ને મમ્મી અને કાકાને સમજાવવા જોઈએ કે કંકુડીને હોસ્પિટલ ભેગી કરી દો. જો આવા ખેલ મારા ટીની દનાની સામે કરશે ને તો બિચારા મારા ફૂલ જેવા છોકરાઓ કરમાઈ જશે. પણ મને એ નથી સમજમાં આવતું કે આ ખેલ કંકુડીનો છે કે પછી ઓલી ગુલામડીનો. કે એવું તો નથી ને કે બંને ભેગા મળીને આ ખેલ કર્યો હે. તમને બધાને બધી જ વાતમાં કંકુ જ કેમ ખરાબ લાગે છે? હાય બાપા, હું તો ભૂલી જ ગઈ હતી કે આ કંકુડીની ચમચી તો આપણી ભેગી જ બેઠી છે. પ્રિયા, તું હવે કંકુથી સેફ ડિસ્ટન્સ રાખે ને એ જ તારા હિતમાં છે. પણ યાદ છે ને થોડા દિવસ પહેલા જ એને સોફો ઉચકીને તને પછાડી નાખી હતી. જો હું તારી મોટી ભાભી છું અને તું બહુ નાની છે એટલે તને સમજાવી રહી છું. બાકી તારે જે કરવું હોય. આમ પણ તમે લોકો તો તમારી મરજીનું જ કરો છો. એ જ તો. શું કીધી? આ બધું શું ચાલી રહ્યું છે? કંઈ જ સમજાતું નથી. હા, કંકુ બિચારીના માંડ સારા દિવસો ચાલુ થયા હતા. ડોક્ટરે ન્યૂઝ આપ્યા કે એ પ્રેગ્નન્ટ છે અને એમાં એની સાથે આવું બધું. કેવું કહેવાય નહીં, બિચારીનો એક દિવસ સારો જાય છે, આખો મહિનો ખરાબ જાય છે, અને તો બધું વિચારીને રડવું આવે છે. ના પ્રિયા, નહીં રડવાનું. બાબાની સાધના ક્યારે પતશે? બસ પતવામાં જ છે. નહીં મૂકો, નહીં મૂકો તારે. લઈને જઈ જોડે. કુવામાં નાખી હતી ને મને, હું તને બી લઈને જઈ જોડે. જય મા કાળી, જય મા કાળી, જય મા કાળી.